આ જો અર્લી મોર્નિંગ કેમ્પ સાઇટ પર અમારા ટેન્ટ ને બધું ત્યાં છે, પણ અમને અહીંયા સરસ મજાનો તડકો મળી ગયો એટલે અમે વિચાર્યું કે અહીંયા અત્યારે ચા પાણી નાસ્તો કરીએ. અહીંયા અત્યારે જો પહેલાં છોકરાઓનું દૂધ ગરમ થઈ ગયું છે, હવે બને છે કોફી. કોફીનું કામકાજ ચાલુ છે. કોફી બનાવે છે બ્લોગર. ચલો કોફી પીવા બધા. કોફી બનશે અને મસાલા વાળી ચાય બનશે. નથી ગરમ દેવું. પાછો આ નાનો સ્ટવ બહાર કાઢ્યો, કેમ્પિંગ વાળો. અમારો કેમ્પિંગ સ્ટવમાં સાથે જ સો બસ અહીંયા કોફી બનાવશું, પછી બીજો ફેરો બનશે ચાનો, પછી ચા બનશે અને પછી અહીંયા ચા પાણી નાસ્તો કરશું. નાસ્તામાં અગેન પાછું શું છે? ચા હતા ક્રોસન્ટ છે, ઓ હાંડવોય છે અને પછી એ ગાંઠિયા છે, પાપડી ગાંઠિયા છે. પાપડી ગાંઠિયા છે. ના એક્ચ્યુઅલી અમે સ્કોટલેન્ડ કરેલો જેઠાલાલ સ્પેશિયલ બ્રેકફાસ્ટ. અત્યારે અહીંયા વાગ્યા છે સવારના 6:40ની આસપાસ થયા છે. અમે વહેલી સવારે ડડલડોર ગયા, ત્યાંથી પાછા આવ્યા. આજે વેધર ટચવુડ સારું રહેવાનું છે અને બસ હવે મસ્ત મજાનું પિકનિક કરશું અને પછી રિટર્નમાં જોઈએ કે કદો જો બીચ લેવાય તો બીચ પણ લેશું. પણ એન્જોયડ. ચલો હવે ચા પાણી નાસ્તો કરી લઈએ. ચલો અમારે ચા ઉકળવા માંડી છે, આ બધા નાસ્તો કરવા માંડ્યા છે. શું નાસ્તામાં છે આજે? હાંડવો, ક્રોસન્ટ. સ્નેવ તો શું પીવે? કોફી. આજે કોફી પીવાનું મન થઈ ગયું. દિવસ તું ખાય છે બેટા? તું શું ખાય છે? શું કર્યું? ચલો ચા પીવા. ચા બની છે. સવાર પડે ચા જોવે. ઉકાળો લાવો જ, ઉકાળો લાવો ઉભરો. આ તો ઉભરાશે ને, જો હવે આવશે હમણાં. આઈને જતો રહે છે, ખબર નથી પડતી. પછી આ બધું બગડ્યું છે. તપેલીમાં બહાર આવી જાય છે. પછી બહુ જલ્દી થઈ જાય. થોડું કરું, કર ને થોડું ફાસ્ટ જોજે. હા હવે હું અહીંયા પકડીને અહીંયા ધ્યાન રાખું એટલે ઉભરાઈ ના જાય. ખબર નહીં પડી. ચાલે છે, ચાલે જ છે. આમાં આમ દેખાય, આમાં ઉભરો આવે છે એટલે દેખાય, બાકી દેખાતું નથી. ત્યાં અમે સ્કોટલેન્ડ ગયા ત્યારે કેટલી મહેંગી બનાવી હતી, આટલો મોટો તપેલો ભરીને. It took like 20 minutes to cook it. આપણને અમે કેટલા જણા? બહુ બધી વધારે હોય તો આ 12-13 જણા હતા. એ બધા પછી જો ક્રિકેટ રમવા અહીંયા ફિલ્ડિંગ ભરવાનો વારો આવ્યો વિકેટ કીપરને. Out straight into the hand. Good ball, good ball. Who is next? Snev, Sia. Sia, your turn. Come on, Sia. ચલો હું વિકેટ કીપર છું. ઓ માય ગોડ, જો સીઆઈ માર્યો. નિયરલી ફોર. સીઆઈ ઇઝ રનિંગ. સ્નેહ તો ઓવરથ્રોનર નાખ્યો તો સ્નેહ. Come on. Oh, saved. Inside edge. Catch. Oh! અમારા હોનાર ફિલ્ડરે કેચ ડ્રોપ કર્યો. અગેન ચાહત કેચ. Oh! Out. Well catch. ધુઆધાર બેટ્સમેન, તલવારબાજી અને જો 4. આ જો જો બેટ્સમેન જો સ્ટમ્પમાં જતા રહ્યા. એ પાછી બીજી તલવાર.
ગુડ રનિંગ બિટવીન ધ વિકેટ. જો ચાલુ છે ને બાકી. અને બીજી 4. ઓ આઉટ. દીવ બોલ્ડ થઈ ગયો દીવ. કમન અંકલ સ્ટન. આ તો લેફ્ટી આવી ગયા. ખુલી ગઈ ચાલ. વ્હાઇટ બોલ્સ ને કેમ આમ કરે છે બુમરાહ? ઓ બોલ. ગુડ બોલિંગ, ગુડ બોલિંગ. વાઇડ 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 વાઇડ. ઓ વાઇડ 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 વાઇડ. Oh, 6. Chad, catch. Oh. Oh. Come on, no runs. Chalo. Oh. Six. Catch. Good fielding. બસ કમલેશ જવું જ છે. આમાં ટેન્ટ જો આટલું નાનું એવું થઈ જાય બાસ્કેટની જેવું હાથમાં પકડીને લઈ જઈ શકો હે ને. હમણાં દેખાડું છું કેટલામાં આવી ગયું હતું આખું ટેન્ટ. એ તો ને 4 જણા હતા એમાં. અમે 4 જણા હોય એવડું હતું ટેન્ટ અને આટલા એવા નાના એવા બેગમાં પેક થઈ જાય. તો આ બેગ પેક થઈ ગઈ છે. અમારા એક દિવસનો જ હોલિડે હતો અત્યારે. કા તમે આ બાજુથી કરવાનું હતું કમલેશ. અહીંથી આમ કર્યું હોત ને તો ઓલી બાજુ હવા નીકળી જાય બધી. તો રેડી હે? ક્યાં જવાનું છે હવે? બીચમાં જવાનું છે? અરે વાહ. બધાના ટેન્ટ બંધ થવા માંડ્યા છે. કા જ્યાં ઓલા હુક ત્યાં પડ્યા છે લાગે ને બેક છે નાનું. કેચ કરવાનો. જો અમારું ટેન્ટ થઈ ગયું પેક. કેટલું નાનું બેગમાં. બરાબર ને? આ જો આમાં 10 પેક થઈ ગયો. આવી રીતે તમે પેક કરીને મૂકી શકો હે ને. હવે નેક્સ્ટ હોલિડે સુધી નેક્સ્ટ કેમ્પિંગમાં ખુલશે હવે. બોનમોર્થ બીચ પર આવી ગયા છીએ. મસ્ત વાતાવરણ છે, વેધર સરસ છે. જો પબ્લિક બીચ વોલીબોલ રમે છે અહીંયા.
Oh, they are here. Let's go. કોઈ કરી નાખ્યું બધું રેડી. We can then leave. Yeah. Meet me where the sun touches the sea. આ બધા જો પાછા આવી ગયા છે બોન માઉથ. હે અમને બહુ મજા આવી. લાસ્ટ વીકેન્ડ આવ્યા હતા ને આજે પાછા આવી ગયા ને હે ને. અને આજે સિયાના બર્થડે સેલિબ્રેશન કરવાનું છે ને સિયા. આ જો સિયાના બર્થડેની સેલિબ્રેશનની તૈયારી ચાલે છે. કર્યું ને સરસ ડેકોરેશન. કે બધા 5-5 પાઉન્ડ લે હે મિતુલભાઈ 5-5 પાઉન્ડ ફોટો ફ્રેમ ના લે બધા. આ બર્થડે ગર્લ એડિટ કરી દેવાનું. બીચ ઉપર બર્થડે સેલિબ્રેટ થાય છે. કરશે અને પછી બધા સોંગ ગાવાનું બરાબર છે કે આમાં મ્યુઝિક ના Day to you, happy birthday, Sia. Happy birthday to you. Hip hip, hooray! ચાર તું પકડ. આજે પાછા બીચ ઉપર આવી ગયા. શું બનાવ્યું આજે? આજે તો આ તેજલનું સરસ જોઈ જો. શું બનાવ્યું છે? આ તો કચોરી બનાવી છે. કાંદા કાપ્યા છે, ડુંગળી કાપી છે, ખસ્તા કચોરી. ખસ્તા કચોરી. છે. તો પ્રોપર ચાટ થશે ને? હા આજે પ્રોપર ચાટ થવાની છે. હા હા. બીચ ઉપર આજે બીજી વખત પાછું ચાટ થશે, પ્રોપર ચાટ. હે એ વખતે શું બનાવ્યું આપણે? ગઈ વખતે બસ ભૂલી ગયા. દાબેલી ને એવું બધું હતું. દાબેલી હતી, થેપલા હતા ગઈ વખતે, બરાબર. અને ગઈ વખતે રેપ હતા. થોડુંક હેલ્ધી પણ હતું ને. હા, રે પતા. ના, આ વખતે તો મસ્ત મજાની કચોરી થશે, ચાટ થશે, આપણે બધા નહીં ખાય. અને આ બે તો નહીં અને કેક પણ છે ડિઝર્ટમાં. સિયા બધા તને હેપી બર્થડે વિશ કરે છે. ચા દ્યો કે? રેડી ફોર ધ ચાટ? હમણાં પાછો બને સરસ મજાનું બની જાય પછી ખવડાવું. દિયુ ઇઝ ઓન સેન્ડવિચ ડાયટ. ઇઝન્ટ ઇટ દિયુ? સેન્ડવિચ ડાયટ પર છે આજે. જો આ ખસ્તા કચોરી રેડી થઈ ગઈ છે, બધી તૈયારી. કાંદા નખાઈ ગયા, ચાટ મસાલો નખાઈ ગયો. રેડી? હાલો ઓન યોર માર્ક ગેટ સેટ ગો કરીએ. ચલો ઝાપટીએ. લેવા માંડો બધા. અરે વાહ ભાઈ વાહ, આ મજાની ખસ્તા કચોરી થઈ ગઈ. ચાલો બધા રેડી બનાવી ગયા. બીચ ઉપર. કયા બીચ ઉપર? બેસ્કોમ્બે. હા, સેન્ડ બીચ. મારી છે? આ તમારી લો. ઉભા રે મને જોવા દો.
હા હા એ સિયા લે તાતા થાય છે ટ્રાય કરું ખાલી આપું એમને પ્લેન ભાવશે ચટણી નહીં ભાવે તો ચલો કચોરી ખાવા આવતારી હવે બીજા કોઈને કઈ બોલાવવાનું નથી. મમ્મા શું કરેસ તું? અમારું ફેવરેટ ચાટ જો અમે જ્યાં જઈએ ને અમારે ચાટ તો રે જોડે જોઈએ કા તેજલ આજે તેજલ આંટીએ બનાવી હતી સરસ કચોરી તો અમારી કચોરી ચાલે છે. સસ્તા કચોરી. Look that jahaz. Look. Flying there. જો ચાટ ફિનિશ કર્યું અને હવે આવ્યો એગેન્ડાસ આઈસ્ક્રીમ. જો આઈસ્ક્રીમ પાર્ટી ચાલુ છે બધાની. બધા આઈસ્ક્રીમ ખાય છે. તો ખાવું જ પડે ને. સિયા તે કયો ફ્લેવર ખાધો? રેઇનબો. રેઇનબો છે ચા તે કયો ફ્લેવર ખાધો આઈસ્ક્રીમનો? રેઇનબો. સ્નેહુ વોટ અબાઉટ યુ? Yeah, I had the same. યુ હેડ ધ સેમ? ઓકે બધા. મારો કયો ફ્લેવર છે? મારો છે સોલ્ટેડ કેરામલ. ઓ યસ આઈ કેન સી નાઉ. તો તમને ટેસ્ટમાં ખબર ના પડે? સોલ્ટેડ કેરામલ છે. મને તો બધા આઈસ્ક્રીમ સરખા લાગે. ઠંડા લાગે એટલે કે આઈસ્ક્રીમ. સરસ જમાવટ છે હો ભાઈ, જમાવટ છે. બસ જો હવે અમે તૈયારી કરી રહ્યા છીએ જવાની. સરસ દિવસ રહ્યો. આજે વળી T20 વર્લ્ડ કપ ફાઇનલ જોવાની છે. સાઉથ આફ્રિકા વર્સિસ ઇન્ડિયા. India's gonna win. હા જો સ્નેહુ શું કીધું? સ્નેહુ કોણ વિન થશે? India. એટલે ઇન્ડિયા ઇઝ ગોઈંગ ટુ વિન. એટલે મેચ જોવા માટે થઈને અમારે હવે જલ્દીથી વહેલું નીકળવું છે જેથી કરીને મેચ શરૂ થાય એ પહેલાં અમે પહોંચી જઈએ. યસ ચલો જઈએ ઘરે. ઉતાવળ છે પહોંચવાની. ઇન્ડિયા વર્સિસ સાઉથ આફ્રિકા T20 વર્લ્ડ કપ ફાઇનલ. આ જો એટલે અમને ઘરે વેલા લઈ જાય છે. એમને મેચ જોવી હતી એટલે કે ના ચલો હવે મેચના ટાઈમે ઘરે પહોંચવાનું છે. India's gonna win. ઇન્ડિયા ઇઝ ગોના વિન. Yeah. યે વી ચીયર્સ ફોર ઇન્ડિયા હે ને. Yeah. તો ઇન્ડિયાની ને કોણ છે બીજું? સાઉથ આફ્રિકા. તો ચલો એ મેચ જોવાની છે એટલે આખો દિવસ ફોન કર્યું અહીંયા બહાર અને કન્ટિન્યુ ફોન રહેશે હજી મેચ પૂરી થાય ને ઇન્ડિયા જીતે ત્યાં સુધી. તો હવે બીચને કહી દઈએ બાય બાય. ચાલ હવે આવીશું પાછા 2-3 મહિના પછી. કાં તો સમરમાં ખબર નહીં ફરી વાર મેળ પડે તો. હમણાં તો બહુ આવી ગયા. બાકી હવે ત્યાં સુધી બાય બાય કહી દઈએ બીચને.